હેલો મિત્રો, જય માતાજી, રાધે રાધે. ફરી આજના નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો કેમ છો? બધે મજામાં જ છો યાર. તો આજે આપણે જવાનું છે રામણા ખાવા માટે. આપણા ભાગમાં હશે તો મળી જશે રામણા, કેમ કે આપણે એક દી ગયા હતા થોડા કાચા પાકા, તો આજ વિચાર છે કે પાકી ગયા હશે. તો ચાલો આટો મારતા આવ્યા હશે તો ખાતા આવીશું, બાકી નદી આટો મારી પાછા આવતા રહીશું. તો ચાલો આપણે જઈએ. તો વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. આપણે ભત્રીજો આવી ગયો છે, ચાલો જઈએ આપણે. તો ફાઇનલ મિત્રો અત્યારે હું ને ભત્રીજો બંને નીકળી ગયા છીએ રામણા ખાવા માટે. હવે મારા ભાગમાં હશે તો મળી જશે, બાકી પાછા નદી આટો મારી ને આવતા રહીશું. ને ભત્રીજા તમે જો એકદમ ઢીંગલા જેવા આપણે જેમ તૈયાર થઈને નીકળો છે. તો ચાલો આપણે જઈએ. ફોન આવે એક નંબર કઈ નો ઘટે એવો. આ તમે જો સરસ રીતના પવન આવી રહ્યો છે ને ફૂલ બગાટી બોલે છે. અને ભત્રીજો આપણો છે ને ફૂલ ટાણે છેડો છે એકદમ. આ જો તમે આવું રીતનું ચાલે છે. હું જાઉં છું. તો ફાઇનલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ રામણો છે ત્યાં. તમે જોઈ શકો છો આપણી સામે રામણો છે. આપણે જોઈએ જોઈને ત્યાં છે કે નહીં. તો જો રામણા તો ઘણા એવા છે, વાત પૂછું એટલા, પણ પાકી ગલ અહીંયા છે હોય એમ તો થોડાક એવા આજો અહીંયા છે ને બાકીમાં ઊંચા પણ છે થોડાક એવા. તો યાર પાડવાની ટ્રાય કરીએ, પડી જાય તો બતાવું તમને. અહીંયા છે થોડા, બાકી કાચા તો બહુ ઢેગલા છે. ચાલો પાડવાની ટ્રાય કરું. તો ફાઇનલી મિત્રો આપણે ઝાડો પર ચડી ગયા છે અને તમે આ જોઈ શકો છો અહીંયા થોડાક એવા છે જામણા નહીં રામણા સોરી જીલો. અહીંયા છે પાકી ગયેલ છે તે, બાકી એમાં કાચાની તો કંઈ તાણ જ નથી. ને બાકી જો વાંયા છે, અહીંયા છે, આપણી માથે છે થોડાક એવા. જો અહીં બેઠું છું વંડી ઉપર. તો ચાલો આપણે રામણા પાડી લઈએ ને પછી પાછા જઈએ આપણે નદીએ. તો વેડિયામાં કન્ટિન્યુ. તો ફાઇનલ મિત્રો આપણે થોડાક એવા રામણા પાડી લીધા છે ને હવે આપણે જઈ નદી જઈને પછી ખાશું. તો તમે વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. તો ફાઇનલ મિત્રો આપણે આવી ગયા છે અત્યારે નદીને. જો તમે આ દ્રશ્ય જોવો અત્યારનું, જો આ રીતનું સરસ મજાનું અત્યારે દ્રશ્ય આવી રહ્યું છે. કંઈ ન ઘટે બાકી જે આંકડો કે સળગાવ્યું છે તો તે પણ દેખાઈ રહ્યું છે. અને જો આ રીતનું છે આપણો ભત્રીજો રામણા ખાઈ રહ્યો છે અત્યારે. ને જો બાવડું છે એકદમ. ને જો આ રીતનું સરસ મજાનું વ્યૂ આવી રહ્યું છે. પવન એકદમ ઠંડો આવી રહ્યો છે. તો આપણે તો જો અહીં બેઠા ને આ તમે જો અહીંયા રામણા છે સરસ મજાના, આ તમે જોઈ શકો છો. તો ચાલો તમારે રામણા ખાવા તો આવી જાય. થોડા કાચા છે ને પાકેલા છે. જો અહીં કેટલા છે તો આપણે ખાઈ લઈએ. જો અત્યારે આ રીતના દ્રશ્ય આવી રહ્યું છે, ધવાડા છે ને અહીંયા હું બેઠો છું અત્યારે. તો ચાલો રામણા ખાઈને પછી ઘરે જવા નીકળી જાય. વિડીયોમાં કન્ટિન્યુ. ચાલો તમે પણ રામણા ખાવા માટે. ફાઇનલ મિત્રો આપણે રામણા ખાઈને પાછા ઘરે જવા માટે નીકળી ગયા છે. તો તમે વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. તો ચાલો આપણે જઈએ અત્યારે ઘરે ને અત્યારે જો આ પ્રકારનું કંઈક માહોલ જ છે. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો ચાલો જો આ પ્રકારનો માહોલ આનંદ લેતા આપણે નીકળી ગયા છે અત્યારે ઘરે જવા માટે. અને સામે સરસ મજાનું વૃક્ષ છે, પાંદડા કોઈ નથી, ખાલી લાકડી જ છે. અહીંયા છે કેબલ ને અત્યારે આપણે જઈએ ઘરે. ને વાં છે આપણો સારા લખણો મિત્ર ભત્રીજો છે આપણો. તો ચાલો ભત્રીજાની સાથે આપણે ઘરે જઈને પછી પાછા મળીએ. મિત્રો અત્યારે આવી ગયું છું અગાસી ઉપર ને અગાસી ઉપર આવી રહ્યું છે અત્યારે ઠંડો પવન. બીજું કંઈ નથી આવતું, ખાલી ઠંડો પવન જ આવે છે. ને અત્યારે જો આ રીતનું વ્યૂ આવી રહ્યું છે સરસ મજાનું, કંઈ ન ગાડે એવું. ને અહીંયા આપણું ખેતર નાનું એવું, કેમ બાકી કંઈ ન ગાડે ને તો આવું બધું ચાલે છે. ને અહીંયા જો આ રીતનું અત્યારે સરસ મજાનું સુંદર મજાનું વ્યૂ આવી રહ્યું છે ને એકદમ ઠંડુ વાતાવરણ છે. ચંદ્ર ભગવાન આવી ગયા છે ને સૂર્ય ભગવાન ચાલ્યા ગયા છે. તો જો આ રીતનું ચાલે છે. ને અત્યારે ખુરશીમાં પાણી છાંટ્યું છે અત્યારે થોડીક વાર પહેલાં જ. જો આ રીતનું બધું ચાલે છે. જે ખુરશીમાં ચણવાનું કામ થોડાક સમયમાં શરૂ થવાનું છે. કમેન્ટ સોંગ છે એકદમ. વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. કાંઈ મેં વિડીયો જોજો ને સબસ્ક્રાઈબ કરી દો યાર.
સબસ્ક્રાઈબ કરી દો પ્લીઝ, રિક્વેસ્ટ કરીને કહીએ સબસ્ક્રાઈબ કરો. હમણાં કેટલા સમયથી હું કહેતો નથી, વિડીયો મેં બંધ કરી દીધું છે. હવે ખાલી છે ને વિડીયો પૂરો થવાનું હોય ને ત્યાં એકવાર કહું છું, બાકી નથી કહેતો. તો પછી તમે સબસ્ક્રાઈબ નથી કરતા યાર, એમ મેં વિડીયોમાં કહેવાનું બંધ કરી દીધું. તો હવે મેં સપોર્ટ કરો, સબસ્ક્રાઈબ કરતા જજો. ચાલો હવે આપણે જમી લઈએ, પછી પાછા મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે જમીને પછી આપણે એકદમ નાહી ધોઈને ફ્રેશ થઈને ઢીંગલા જેવા તૈયાર થઈ ગયા છે. અને અત્યારે જાઉં છું હું ભત્રીજાના ઘરે બેસવા માટે. તમે વિડીયોમાં કન્ટિન્યુ જો. આપણે જ્યાં ભત્રીજાના ઘરે થોડીક વાર બેસીને પછી પાછા ઘરે આવતા રહીશું. અને અત્યારે જો ચંદ્રમાં દેખાય છે, અહીં સરસ મજાનું એક વૃક્ષ છે સરગવાનું, અને અહીંથી ચંદ્રમાં દેખાઈ રહ્યા છે સરસ મજાના. આ તમે જોઈ શકો છો, ઝૂમ કરીને બતાવી દો. આ જો લાગે ને સરસ. આ સરગવાનું વૃક્ષ છે સરસ મજાનું, એ તમે જોઈ લો. આ જો નીચે હું બતાવું, સરસ લાગશે. આ જો આ રીતને સરગવાનું વૃક્ષ છે, તેમાં સિંગો પણ આવેલી છે. આ જો તો આ રીતનું બધું ચાલી રહ્યું છે. ને હું જો અહીંયા ભત્રીજાને ઘરે જવા માટે નીકળી ગયો છું. તો ચાલ ભત્રીજાને ઘરે બેસી ને પછી પાછા મળીએ. તો મિત્રો ભત્રીજાને ઘરે બેસીને પછી પાછા આપણે ઘરે જવા માટે નીકળી ગયા છે. અત્યારે મારી મમ્મી પપ્પા છે ને અમારા ઘરના આગળ ફળિયામાં બધી બેઠા છે. તો આપણે મમ્મી પપ્પા સાથે થોડો ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ, તો નીકળી ગયો છું. ચાલો મમ્મી પપ્પા થોડીક વાર બેસી વાતો કરી લઈએ, એકાદો વિડીયો શૂટ કરી લઈએ, પછી આપણે મળીએ પાછા તો વિડીયોમાં કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો મારા ઘરે પહોંચી ગયો છું. અત્યારે જો આ રીતનું લુક છે. અત્યારે રાતના 11 જેવું થઈ ગયું છે. ભત્રીજાને ઘરે બેસીને આવી ગયું છું. 10 વાગ્યાનો ગયો તો 11 વાગે આવ્યું છું. તો ચાલો હવે મમ્મી પપ્પા સાથે ઘડીક વાર બેસી લો, પછી પાછું મળીએ. તો મિત્રો ભત્રીજાને ઘરે બેસીને પછી પાછા ઘરે આવી ગયા છે. થોડીક વાર ફેમિલી સાથે પણ બેસી ગયા છે. અને અત્યારે સુવાનો સમય થઈ ગયો છે. અત્યારે થઈ ગયા 11:30 જેવું. તો ચાલો આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દઈએ. મળશું નવા વ્લોગમાં. જય માતાજી, રાધે રાધે. ફરી એકવાર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક શેર કરતા જજો. જય માતાજી, રાધે રાધે.